લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર અને જિલ્લામાં બાંધકામ શ્રમિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ધન્વંતરી આરોગ્ય રથ સેવા હેઠળ કુલ 12 રથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાંથી આજે વધુ 3 રથનો પ્રારંભ નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, મમતા હિરપરા સહિતના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો। આ આરોગ્ય રથ દ્વારા બાંધકામ શ્રમિકોને તેમના કાર્યસ્થળે અથવા નજીકના વિસ્તારમાં વિનામૂલ્યે આરોગ્ય સેવા આપવામાં આવશે। રથમાં ડોક્ટરની ટીમ, આધુનિક લેબોરેટરી સુવિધા, જરૂરી દવાઓનું મફત વિતરણ તેમજ શ્રમિકોની નોંધણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આ સેવા મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી જરૂરી છે, જેના માટે નજીકના ઇગ્રામ અથવા સેન્ટરનો સંપર્ક કરવો રહેશે। આ યોજના શ્રમિકોના આરોગ્ય અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। तो मोस्ट ऑफ अत्यारनी गाड़ी है ऑलरेडी वडोदरानी अंदर 12 व्हीकल धन्वंतरी आरोग्य रथ चाली रही है। आज धन्वंतरी आरोग्य रथ है ये मोस्ट ऑफली जे कड़ियानाका और श्रमिक वसाहत जे मोस्ट ऑफली तम जोता हशो कि जे कड़ियानाको काम करे छे मजूर वर्ग ते जेने एक पोताना जो कोई बीमार होय छे तो हॉस्पिटल सुधी पोतानी रजा बगाड़ीने जवुं होय छे। तो आ मोस्ट ऑफली जे धन्वंतरी आरोग्य रथ है एमने साइट पर जईने एमने प्रॉपर प्राथमिक सारवार आपशे, जेम के शरदी, खांसी, उधरस। ऑलरेडी एमां 5नो स्टाफ ऑलरेडी है, जेमां मेडिकल ऑफिसर है, लैब टेक्निशियन है, पेरामेडिकल है, लेबर काउंसिलर है, और जेना कारणे ऑल द स्टाफ एमने ट्रीटमेंट करशे અને સારામાં સારી એમને પ્રાથમિક સારવાર મળી શકે છે। અને મોસ્ટ ઓફલી વડોદરાની અંદર આ 12 વ્હીકલ ઓલરેડી ચાલી રહી છે, એમાં 3 નવી એડ થઈ રહી છે। ટોટલ 15 વ્હીકલ આની અંદર છે। મારું નામ સહદેવસિંહ પરમાર। સીએમ સાહેબના હસ્તે પહેલાં આનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે, પણ વડોદરા જિલ્લાની અંદર કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ સાથે આજે ઉદ્ઘાટન કરેલું છે। આ વડોદરા સિટીની અંદર કાર્યરત છે, જે બાંધકામ સાઇટ અને બાંધકામ વસાહતો છે એની અંદર જઈને બાંધકામ શ્રમિકો જે છે એ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। હા, બાંધકામ સાઇટ પટેલ સેજલ, પ્રોજેક્ટ મેનેજર વડોદરા।